નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું જે OMR આધારિત લેખિત પરીક્ષા લેવાની છે તેના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નિગમ દ્વારા જાહેર કરવામાં નથી આવી રહ્યું। ગત 5 ઓગસ્ટના રોજ જાહેર થવાનું હતું પણ તે પણ ન થયું। આથી આજ રોજ ઘણા ખરા જાગૃત ઉમેદવારો કે જેઓ કંડક્ટરની ખરા દિલથી તૈયારીઓ કરી રહ્યા છે તેવા જાગૃત ઉમેદવારો આજ રોજ આવેદન આપવા માટે મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે પહોંચ્યા હતા। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આજ રોજ CPO સાહેબને મળેલા વિદ્યાર્થીઓને શું જવાબ મળ્યો છે, ક્યાં સુધીમાં મેરિટ આવી શકે છે, શેના કારણે અત્યારે હાલ આ બંને સંવર્ગો એટલે કે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર બંને સંવર્ગના મેરિટો કેમ જાહેર નથી થઈ રહ્યા, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપસ્થિત છીએ। તો વિડીયોની અંત સુધી આ બને રહો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, કંડક્ટરની ભરતીના જે ફોર્મ ભરાયા હતા એટલે કે જાહેરાત જ્યારે બહાર પડી હતી તે ગત 5 ઓગસ્ટ 2023ના રોજ બહાર પડી હતી અને આ ભરતી પ્રક્રિયાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। એટલે કે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર બંને ભરતી પ્રક્રિયાઓને 1 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। જીએસઆરટીસી ડ્રાઈવરમાં તો મિત્રો લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ છે, પરંતુ કંડક્ટરનું હજુ જે જગ્યાઓના 15 ગણા ઉમેદવારોનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે પણ બહાર નથી પડ્યું મિત્રો, જેથી કરીને ઘણા ખરા જાગૃત ઉમેદવારો જે છે તે આજ રોજ મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને CPO સાહેબને રૂબરૂમાં મળ્યા હતા મિત્રો। આ ઉમેદવારોને જવાબમાં મળેલ છે કે જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ કેમ લેટ આવવાનું છે અને હજુ સુધી કેમ તૈયાર નથી થયું। તો તેના માટે CPO સાહેબે થોડું મિત્રો વિસ્તારપૂર્વક આ ઉમેદવારોને પણ જણાવ્યું હતું। અમે પણ મિત્રો જીએસઆરટીસીના એક અધિકારી દ્વારા જાણકારી મેળવી છે, જેમાં અમને પણ જાણવા મળ્યું છે કે હજુ પણ આ કંડક્ટરનું અને ડ્રાઈવરનું બંનેના જે મેરિટ છે તે આવવામાં હજુ પણ થોડીક વિલંબ થઈ શકે છે મિત્રો। ઘણા ખરા મિત્રો કારણો છે, જેમાંથી મુખ્ય કારણ છે કે જીએસઆરટીસી નિગમ જે છે તે મિત્રો ભરતી પ્રક્રિયામાં જ્યારે મેરિટ તૈયાર કરવાનું હોય છે અને કોમ્પ્યુટર આધારિત કોઈ પણ જે કામગીરી હોય છે તે જાતે કરતું નથી। એટલે કે જીએસઆરટીસીમાં એવો કોઈ વિભાગ નથી કે જાતે આ પરિણામ તૈયાર કરે અથવા તો લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તૈયાર કરે। આના માટે મિત્રો તેઓ ખાનગી જે ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેને મિત્રો કામ આપે છે અને આ પ્રાઇવેટ સંસ્થાઓ જે છે તે સરકાર સાથે જે છે તે મિત્રો એક સૂત્રતા જાળી શકતી નથી, જેને લઈ અને સમયસર મેરિટ અને સમયસર જે છે પરિણામો વગેરે તૈયાર થતા નથી। CPO સાહેબના જણાવ્યા મુજબ મિત્રો હમણાં જ 17 જુલાઈના રોજ હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટે જે ફોર્મ ભરવાની વિન્ડો ઓપન થઈ હતી 17 જુલાઈએ બંધ થઈ છે અને 19 જુલાઈના રોજ જેની છે તે ફીસ ભરવાની તારીખ હતી। એટલે કે મિત્રો 3 જુલાઈથી લઈને 19 જુલાઈ સુધી કેટલાક હેન્ડીકેપ્ડ ઉમેદવારો કે જેઓ ફિઝિકલ હેન્ડીકેપ્ડ છે કે જેમને સ્પેશિયલ કેટેગરીમાં જેમણે PIL કરી હતી તેમને મિત્રો ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર કરી હતી, જેથી કરીને મિત્રો આ તારીખ જે છે તે 19 તારીખ સુધીમાં જે છે તે ફોર્મ ભરાયા છે અને હાલમાં આ પ્રાઇવેટ એજન્સીઓ જે છે તે આ હેન્ડીકેપ્ડ ઉમેદવારોનું મેરિટ તૈયાર કરી રહી છે। એટલે કે હેન્ડીકેપ્ડ ઉમેદવારો જે છે, વિકલાંગ ઉમેદવારો, તેમનું મેરિટ તૈયાર નથી થયું, જેને લઈ અને કંડક્ટરની ભરતીનું જે લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા એટલે કે 2320 જગ્યાના 15 ગણા 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવવામાં થોડો વિલંબ થશે મિત્રો। CPO સાહેબે જણાવ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં મેરિટ આવવાની સંભાવના છે। મિત્રો, અમારી સાથે જોડાયેલા તમામ ઉમેદવારોને વિનંતી છે, ઘણા ખરા ઉમેદવારો આપણી ચેનલ્સમાં ખોટી કોમેન્ટ્સ કરતા હોય છે કે તમે કહ્યું હતું મેરિટ ના આવી, પણ આ સંભાવના સાહેબે જે દર્શાવી છે તે તમને કહીએ છીએ કે મેરિટ જે છે તે આ મહિનાના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધીમાં આવી શકે છે મિત્રો। વાત કરીએ જીએસઆરટીસી ડ્રાઈવરની, તો ડ્રાઈવરનું જે મેરિટ છે તે પણ મિત્રો આવતા મહિને જ આવશે, કારણ કે હાલમાં જીએસઆરટીસી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તૈયાર થઈ રહ્યો છે, જેને લઈને બંને મેરિટો વિલંબમાં છે મિત્રો। આશાઓ એવી સેવાઈ રહી છે કે નવા MD સાહેબ અનુપમ આનંદ સાહેબ આ ભરતી પ્રક્રિયામાં ઝડપથી મિત્રો રસ લે અને તાત્કાલિક આ 34,800 ઉમેદવારોનું જે પ્રોવિઝનલ કંડક્ટરનું લિસ્ટ છે તે નિગમ જાહેર કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।